અને એ ત્રણેય પ્રત્યે એને દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ કે આ દેવગુરુ અને ધર્મની શ્રદ્ધા છે, એટલે મને હવે એ લોકો આ તારવાનો રસ્તો બતાવશે અને હું તરી જઈશ. આવી દ્રઢ શ્રદ્ધા એટલે કે ખાતરી થઈ ગઈ જીવને. આ શ્રદ્ધાનું જોર કેટલું છે, આ શ્રદ્ધાનું બળ કેટલું છે કે જો એ શ્રદ્ધા જીવની આમ જીવન પર્યંત એકદમ અડગ હોય, આમ થોડી પણ ચલિત ન થાય, તો એ વધુમાં વધુ 15 ભવ કરે. આ એક વાત. અને એને હેઠલી ગતિમાં ન જન્મવું પડે. દેવગતિ અને મનુષ્ય ગતિ, દેવગતિ અને મનુષ્ય ગતિ, આ સૌથી મોટામાં મોટો ફાયદો. એટલે કે પછી તો એને મનુષ્ય ગતિ પ્રાપ્ત કરવી એ તો સહજ, કેમ કે એના શ્રદ્ધાના બળે એને મનુષ્ય ગતિ તો મહિલા જ કરવાની છે. એટલે એ દેવગતિમાંથી જેવો મનુષ્ય થયો એટલે એનું જે અધૂરું આરાધન છે એ જ્યાંથી એને છોડ્યું હતું ત્યાંથી પાછું શરૂ કરે. અને એમ કરતા એ વધુમાં વધુ 15 ભવની અંદર તો પોતાની જાતને મુક્ત બનાવી શકે. તો આ મનુષ્ય ભવ દુર્લભ કીધો અને એ આપણને બરાબર દુર્લભ લાગ્યો, તો આપણે આપણી જાતને મુક્ત કરવા માટે પુરુષાર્થી બનેલા છીએ. બસ હવે એની અંદર આપણી શ્રદ્ધા બળવાન જ રહેવી જોઈએ. અને એ ઉપરાંત પણ જે આ ભવ પ્રમાણ આપણું ટૂંકું થાય એના માટે થઈને આપણે જે પ્રાપ્ત કરવું જોઈએ એ બધું જ પ્રાપ્ત કરી લેવું જોઈએ. જે છોડવા જેવું છે એ બધું છોડી દેવું જોઈએ.